जय श्री कृष्ण। आज આપણે ચીકુનો જ્યુસ બનાવવાના છીએ। હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે આજે ચીકુનો જ્યુસ બનાવીશું। તો તેના માટે મેં 5 નંગ ચીકુ લઈ લીધા છે। એને આ રીતના સુધારી લીધેલા છે। જો એની ઉપરની જે છાલ હોય તે પણ નીકાળી દીધી છે અને અંદરના જે બિયા હોય એ પણ નીકાળી દીધા છે અને એને રફલી આ રીતના કટ કરી લીધા છે। હવે સાથે જ આપણે એને એકદમ મીઠાશ આપવા માટે ખાંડ લઈ લીધી છે। ખાંડની ડિપેન્ડ તમારા ચીકુ ઉપર રહેલી છે। જેટલી તમારા ચીકુ મીઠાશ પ્રમાણે હશે એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની રહેશે। સાથે જ આપણે દૂધ લઈ લીધેલું છે। તેની જ સાથે આપણે હવે જે ચીકુ છે એને આ રીતના એક તપેલીમાં લઈ લીધા છે। સાથે જ એમાં ખાંડ ઉમેરી દઈશું। આગળ જણાવ્યું એ પ્રમાણે તમારે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ ઉમેરવાની છે। તેની જ સાથે આપણે 1 વાટકા જેટલું દૂધ લીધું છે। આમાંથી આપણે લગભગ 4 ગ્લાસ જેટલું ચીકુનું જ્યુસ તૈયાર થશે। તો જુઓ આ રીતના આપણે દૂધ ઉમેરી દીધા પછી કોઈને નકરા દૂધનો જ્યુસ નથી ભાવતો હોતો એટલે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે આમાં। અને આનાથી થિકનેસ પણ સરસ આવશે। જો તમે અડધું દૂધ અને થોડુંક પાણી ઉમેરશો તો તમારું ચીકુનું જ્યુસ બહુ જ સરસ બનશે। તો જો એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે। એકદમ બહારનો જેવો તમે ચીકુનો મિલ્કશેક પીતા હોય એ ટાઈપનો આપણો કલર આવ્યો છે। આ રીતના બ્લેન્ડરથી મદદથી એને ક્રશ કરી લેવાનું છે। જો આ રીતના ક્રશ થઈ ગયું છે આપણું ચીકુનું જ્યુસ। તો જો હું તમને બતાવું કેટલું સરસ મજાનું એકદમ થિકનેસવાળું આપણું ચીકુનું જ્યુસ બનીને તૈયાર થયું છે। બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ ટાઈપનું। આ ટાઈપે ચીકુનો જ્યુસ હોય તો પીવામાં બહુ જ મજા આવે છે। તો ચલો હવે એનું સર્વિંગ કરી લઈએ। આને ગળવાની બિલકુલ જરૂર નથી। તો આ રીતના મેં કહ્યું એ પ્રમાણે 4 ગ્લાસ તૈયાર થશે। તો આપણે 4 ગ્લાસને લઈ લીધેલા છે આ રીતના। તો તમને આ ચીકુના જ્યુસની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો। અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને હજી સુધી તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। તે હું તમારા માટે ચોક્કસથી બનાવીશ। તો જો આપણી ઉનાળાની રેસીપી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે। જ્યારે કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ એને તમે ફટાફટ બનાવી શકો છો કે બાળકોને પણ આ રીતના તમે ચીકુનો જ્યુસ આપશો તો એ પણ ફટાફટ પી જશે। કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ ઇન્સ્ટન્ટ આ ચીકુનો જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે। તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય।